નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 19/8/2024 વાર સોમવાર છે। ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદની પળે પળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। મિત્રો, હાલ ગુજરાતમાં મેઘરાજા આરામના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે। હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી રહેશે તે અંગેની માહિતી આપી દીધી છે। જોકે હવામાન વિભાગે હાલ કોઈ વોર્નિંગ આપી નથી। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની 7 દિવસની આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત ઉપર જે ઓફશોર ટ્રફ હતું તે હવે નથી રહ્યું અને આ ઉપરાંત અન્ય કોઈ પણ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી, જેને કારણે ઘણો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે 20 અને 21 તારીખના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। તે ઉપરાંત અન્ય જગ્યાઓએ છૂટાછવાયા સ્થળો ઉપર હળવો વરસાદ થવાની સંભાવના રહેલી છે। મિત્રો, અભિમન્યુ ચૌહાણના જણાવ્યા પ્રમાણે 20 અને 21 તારીખના રોજ વલસાડ, તાપી, ડાંગ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલી સહિત ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે આજે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છમાં ઓછો વરસાદ જોવા મળ્યો છે, જેમાં અમરેલી, ભાવનગર, જામનગર, દ્વારકા એમ 3 mm જેટલો વરસાદ નોંધાયો છે। જ્યારે વલસાડના ભાગોમાં અને ગાંધીનગરમાં પણ વરસાદ નોંધાયો છે। અભિમન્યુ ચૌહાણે કુલ વરસાદની વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતમાં ઓવરઓલ સામાન્ય વરસાદ કરતાં 3%થી વધુ વરસાદ નોંધાયો છે। અત્યાર સુધીમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સરેરાશ કરતાં 19% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે તે ઉપરાંતના વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હાલ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી। દરિયાકાંઠામાં પણ કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી। હવે મિત્રો, આગળ વાત કરીએ તો હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી વરસાદને લઈને ફરી એકવાર નવી નક્કોર આગાહી દર્શાવી છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગે મોટી આગાહી સામે આવી છે, જેમાં આગામી 5 દિવસો દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આવતા અઠવાડિયામાં આ દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે। વધુમાં તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે। બનાસકાંઠાના દાંતા અને અંબાજી તો અરવલ્લીના શામળાજી વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે। તો આ સાથે જ અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણના સમી, હારીજના ભાગોમાં 1 ઇંચથી સુધીનો વરસાદ જોવા મળી શકે છે। 17 થી લઈને 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। તો અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે। આ સાથે તેમણે કરેલી આગાહી પ્રમાણે 2 વરસાદી સિસ્ટમને લઈને 22 થી લઈને 30 ઓગસ્ટ વચ્ચે ગુજરાત, રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। તો બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્રની સિસ્ટમને કારણે 22 થી લઈને 30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન, ગુજરાતમાં વરસાદ તબાહી પણ મચાવી શકે છે। અગાઉ અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। ઓગસ્ટના અંતમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તો 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે। આ સાથે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। તો આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ થવાની સંભાવના રહેલી છે। હવે મિત્રો, 20 તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ, જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ। તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીધામ,
રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર, ખંભાળિયાના વિસ્તારો, પાટિયા, ભાણવડ, સિસલીના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ કાલાવાડ, લાલપુરના વિસ્તારો, ઉપલેટા અને જેતપુરના વિસ્તારો, કુતિયાણા, જૂનાગઢ, કેશોદ અને વિસાવદરના વિસ્તારો, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, સોનગઢ અને ખડશલિયાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ધારી અને કુંડલાના વિસ્તારો, બગસરા, અમરેલીના વિસ્તારો, ગોંડલ અને જસદણના વિસ્તારો, શાપર, વેરાવળ, રાજકોટના વિસ્તારો, ચોટીલાના અમુક વિસ્તારો, સાવડી અને વાંકાનેરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ બરવાળા, ધંધુકા અને બાનગઢના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી, ખેડબ્રહ્માના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ હિંમતનગર, માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને બાયડ અને લુણાવાડાના વિસ્તારો, બાલાસિનોર, ડાકોર, ગોધરા અને પીપલોદના વિસ્તારો, દાહોદના વિસ્તારો, આ બાજુ છોટાઉદેપુર, બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો, વડોદરા, આણંદ અને તારાપુરના વિસ્તારો, ખંભાત, બોરસદ અને વડોદરાના વિસ્તારો, જંબુસર, કરજણ, શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો, કોસંબા, વાંકલ, ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો, વ્યારા, સુરત અને બારડોલીના વિસ્તારો, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન, અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. હવે મિત્રો 20 તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપરના વિસ્તારોમાં 14 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખાવડાના વિસ્તારોમાં 21, લખપતના વિસ્તારોમાં 27, નલિયાના વિસ્તારોમાં 23, તો ભડલીના વિસ્તારોમાં 22 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો માંડવીના વિસ્તારોમાં 22 અને ગાંધીધામના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 18, સલાયાના વિસ્તારોમાં 19, દેવભૂમિ દ્વારકામાં 20, ભાણવડના વિસ્તારોમાં 12, તો પોરબંદરના વિસ્તારોમાં 18 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 13, વેરાવળના વિસ્તારોમાં 20, ઉનાના વિસ્તારોમાં 16, મહુવાના વિસ્તારોમાં 14, અલંગના વિસ્તારોમાં 6, તો ભાવનગરના વિસ્તારોમાં 4 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો અમરેલીના વિસ્તારોમાં 12, ગોંડલના વિસ્તારોમાં 8, જસદણના વિસ્તારોમાં 11, તો બોટાદના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. તો રાજકોટના વિસ્તારોમાં 10, ચોટીલાના વિસ્તારોમાં 11, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 6, મોરબીના વિસ્તારોમાં 13, તો કુડાના વિસ્તારોમાં 11 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 8, થરાદના વિસ્તારોમાં 7, રાધનપુરના વિસ્તારોમાં 7, મહેસાણાના વિસ્તારોમાં 7, હિંમતનગરના વિસ્તારોમાં 7, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 4 કિમીની ઝડપે, વિરમગામના વિસ્તારોમાં 5, ધોળકાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાનો છે. તો નડિયાદના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. આ બાજુ લુણાવાડાના વિસ્તારોમાં 4, તો ગોધરાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. વડોદરાના વિસ્તારોમાં 5, બોડેલીના વિસ્તારોમાં 6, તો આમોદના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. તો રાજપીપળાના વિસ્તારોમાં પણ નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. ભરૂચના વિસ્તારોમાં 5, સુરતના વિસ્તારોમાં 5, વ્યારાના વિસ્તારોમાં 6,
આહવાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાનો છે, તો વલસાડના વિસ્તારોમાં 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. હવે મિત્રો 21 તારીખે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભડલી, નલિયા, માંડવી, ગાંધીધામ, રાપર અને ખાવડાના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, જામનગર, કાલાવાડ, લાલપુર અને ખંભાળિયાના વિસ્તારો, ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, પાટિયા, શિશલી અને ભાણવડના વિસ્તારો, કુતિયાણા, ઉપલેટા, આ બાજુ કેશોદ, કદાચ અને માંગરોળના છૂટાછવાયા વિસ્તારો, વેરાવળ, કોડીનારના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ઉના અને તુલસીશામના વિસ્તારો, રાજુલા, મહુવા, તળાજા અને પાલીતાણાના વિસ્તારો, ખડશલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ ગોંડલના વિસ્તારો, તો ગઢડા, બોટાદ અને બરવાળાના વિસ્તારો, બાનગઢના વિસ્તારો, રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો ચોટીલા અને થાનના વિસ્તારો, લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી, ડીસા અને પાલનપુરના વિસ્તારો, ખેડબ્રહ્મા, ઈડરના છૂટાછવાયા વિસ્તારો, હિંમતનગર, પ્રાંતિજ, મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બાયડ, લુણાવાડા, કપડવંત, બાલાસિનોર, ડાકોર અને ગોધરાના વિસ્તારો, પીપલોદ, દાહોદ અને ઝાલોદના વિસ્તારો, છોટાઉદેપુર, ક્વાંટ, બોડેલી અને ચાંપાનેરના વિસ્તારો, ડભોઈ, વડોદરા, આણંદ અને તારાપુરના વિસ્તારો, ખંભાત અને બોરસદના વિસ્તારો, જંબુસર, કરજણ અને શિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજના વિસ્તારો, કોસંબા, વાંકલ, ડેડિયાપાડા અને ઉમરપાડાના વિસ્તારો, આ બાજુ સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બીલીમોરા, વાપી અને વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠન અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. હવે મિત્રો 21 તારીખે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ. જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં 24 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખાવડાના વિસ્તારોમાં 16, રાપરના વિસ્તારોમાં 12, ગાંધીધામના વિસ્તારોમાં 15, તો માંડવીના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ભડલીના વિસ્તારોમાં 19 અને નલિયાના વિસ્તારોમાં 21 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં 16, સલાયાના વિસ્તારોમાં 18, દેવભૂમિ દ્વારકામાં 21, ભાણવડના વિસ્તારોમાં 14, તો પોરબંદરના વિસ્તારોમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો જૂનાગઢના વિસ્તારોમાં 9, વેરાવળના વિસ્તારોમાં 17, ઉનાના વિસ્તારોમાં 8, મહુવાના વિસ્તારોમાં 6, અલંગના વિસ્તારોમાં 6, તો ભાવનગરના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. તો અમરેલીના વિસ્તારોમાં 5, ગોંડલના વિસ્તારોમાં 5, જસદણના વિસ્તારોમાં 7, તો બોટાદના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. રાજકોટના વિસ્તારોમાં 8, ચોટીલાના વિસ્તારોમાં 8, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં 4, મોરબીના વિસ્તારોમાં 9, તો કુડાના વિસ્તારોમાં 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં 8, થરાદના વિસ્તારોમાં 9, રાધનપુરના વિસ્તારોમાં 10 કિમીની ઝડપે, મહેસાણાના વિસ્તારોમાં 7, હિંમતનગરના વિસ્તારોમાં 8, તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં 7, વિરમગામના વિસ્તારોમાં 9, ધોળકાના વિસ્તારોમાં 7, નડિયાદના વિસ્તારોમાં 6, ગોધરાના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. લુણાવાડાના વિસ્તારોમાં 6, તો દાહોદના વિસ્તારોમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે. તો ખંભાતના વિસ્તારોમાં નહિવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે. વડોદરાના વિસ્તારોમાં 4,
બોડેલીના વિસ્તારોમાં 4, આમોદના વિસ્તારોમાં 5, તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં 7, ભરૂચના વિસ્તારોમાં 3, સુરતના વિસ્તારોમાં 10, વ્યારાના વિસ્તારોમાં 8 કિમીની ઝડપે, આહવાના વિસ્તારોમાં 4 કિમીની ઝડપે, તો વલસાડના વિસ્તારોમાં 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે.